શું આપને દાદરા ચડતા શ્વાસ ચડે છે? જોડાયેલા રહેજો, આ વિડીયો આપને માટે જ છે. નમસ્કાર, હું છું કાનન માંકર. સામાન્ય રીતે આપણે કોઈ વધુ મહેનતનું કામ કરીએ અને થાકી જાય, શ્વાસ ચડે એ સામાન્ય છે. પરંતુ આપને જો એક માળ ચડો છો અને તરત થાકી જાઓ છો, શ્વાસ ચડવા માંડે છે, તો આ સામાન્ય વાત નથી. આપણું શરીર અંદરથી નબળું પડી ગયું છે, કંઈક બીમારીનું સૂચન કરે છે. તો આ કારણો કયા હોઈ શકે, તેમજ તેના ઉપાયો વિશે આજે આપણે વિડીયો દરમિયાન વાત કરીએ. સામાન્ય રીતે જો દાદરા ચડતા શ્વાસ ચડતો હોય તો પહેલું કારણ છે મેદસ્વીતા. જો આપના શરીરનું વજન હોવું જોઈએ તેના કરતા વધારે હોય તો તકલીફ પડે છે. કારણ કે એક તો શરીરનું વજન માંડ ઉપડે છે, એમાં આપણે દાદરા ચડીએ છીએ તો શરીરને શ્રમ વધારે પડે છે અને હાંફી જવાય છે. તો આવા સમયે પહેલા તમારે કામ કરવું પડે તમારા વજન ઉપર. ઘણીવાર આપણને એવું લાગે કે દાદરા ચડતા આ રીતે શ્વાસ ચડે છે તો આપણે કોઈ મોટી બીમારીના ભોગ બનશું, પરંતુ એવું નથી. ઘણી વખત આપણા શરીરમાં કોઈ પોષક તત્વની ઉણપ હોય તો પણ આપણને આ રીતે શ્વાસ ચડે છે. ધારો કે આપણા શરીરમાં B12 ની ઉણપ હોય, થાઇરોઇડ હોય તો પણ તમને થાક લાગે છે. આવા સંજોગોમાં તમે કોઈ શ્રમનું એટલું કામ કર્યું પણ નથી, તમે એકદમ આરામ કરીને કોઈ પ્રવૃત્તિ કરો છો તો પણ તમને થાક લાગી શકે છે. તમે કોઈ ડાયાબિટીસની દવા ખાઓ છો અથવા તો બીજી કોઈ એન્ટીબાયોટિક દવા ખાઓ છો તો પણ તમને થઈ શકે. ખાસ કરીને એનિમિયા, લોહીની ઉણપ હોય, હિમોગ્લોબિનની ઉણપ હોય તો પણ તમને આ થઈ શકે, કારણ કે તે લોકોને નાની નાની શ્રમ જેવી પ્રવૃત્તિમાં પણ થાક લાગે છે. કેલ્શિયમની ઉણપ હોય, વિટામિન D ની ઉણપ હોય તો પણ થઈ શકે છે. તો આ બધા છે, વિટામિન B12 છે, કેલ્શિયમ છે, વિટામિન D છે અથવા હિમોગ્લોબિન, ચારેયના આપણે વિડીયો બનાવેલા છે, તો તમે ચોક્કસથી જોઈ શકો છો. અને કયા ખાનપાનનો સહારો લઈને આપણે તેમાંથી પાર પડી શકીએ તે પણ તમે જોઈ શકશો. ઘણા લોકો છે તે લોકો રોજિંદા જીવનમાં છે કોઈ શારીરિક વ્યાયામ કરતા જ નથી. તે લોકોનું રૂટીન હોય છે, ઉઠે છે, રૂટીન પતાવી કામે જાય છે, આવીને પણ પોતાનું કામ પતાવી અને સૂઈ જાય છે. આમાં ક્યાંય શારીરિક વ્યાયામ છે આવતો નથી. અને પછી અચાનક તે લોકોને ઈચ્છા થાય છે અને ચાલે છે, દોડે છે અથવા તો દાદરા ચડ ઉતર કરે છે, ત્યારે પણ શ્વાસ ચડી શકે છે. તો આવા સમયે પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે પહેલા તો તમારું શરીર છે ટેવાયેલું જ નથી આટલા શારીરિક શ્રમ માટે. તો આવા સંજોગોમાં થોડી પણ શારીરિક પ્રવૃત્તિનો જો તમારા જીવનમાં અભાવ હોય તો પહેલા તેને શરૂઆત કરીએ. સિમ્પલ 5 મિનિટ વોકથી પણ શરૂઆત કરીએ, કારણ કે મેં એવા લોકો પણ જોયા છે કે થોડું એવું ચાલીને પણ થાકી જાય, કારણ કે તે લોકોને ચાલવાની પણ ટેવ નથી. તો તમે 5 મિનિટ ખાલી ચાલો, થાકો એટલે રેસ્ટ, ધીરે ધીરે 10 મિનિટ તો એવી રીતે એક માળ દાદરા ચડો, પછી 2 માળ, એવી રીતે થોડા થોડા તમારે શ્રમ વધારતા જશો તો એકાએક જ્યારે તમે દાદરા ચડશો ત્યારે તમને શ્વાસ નહીં ચડે. ઘણી વખત આપણે એવા વાતાવરણમાં રહીએ છીએ જ્યાં હવાનું પ્રદૂષણ છે પુષ્કળ માત્રામાં હોય છે, તેનાથી આપણા ફેફસાને પણ વિપરીત અસર પડે છે. અથવા તો ઘણી વખત આપણા શરીરમાં પુષ્કળ માત્રામાં કફ હોય છે, તો કફને લીધે છે શ્વાસ છે પૂરી રીતે લેવાતો નથી, વાયુની અવર જવર સરસ થતી નથી, અથવા તો તમને અસ્થમાની તકલીફ હોય, દમની તકલીફ હોય તો પણ તમને શ્વાસ છે એ થોડા દાદરા ચડો અને ચડી જાય છે. તો આવા સમયે તમે આદુ છે, લીંબુ, તુલસી, મધ, એની હર્બલ ટી બનાવીને પી શકો છો, મરીનો ઉપયોગ કરી શકો છો, હળદરનો ઉપયોગ કરી શકો છો. ફેફસાની કાર્યક્ષમતા વધારવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાણાયામ. તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ છે, આ બધા જ શાંતિ આપનારા પ્રાણાયામ છે. તમારી ફેફસાની કાર્યક્ષમતા પણ વધારશે અને સાથોસાથ ઓવરઓલ હેલ્થ ઉપર પણ તમારી પોઝિટિવ અસર કરશે. જો તમારું હૃદય નબળું હોય, હૃદયને સંબંધિત કોઈ બીમારી હોય અથવા હાઈ બ્લડ પ્રેશરના શિકાર હોય તો પણ તમને શ્વાસ ચડવાની સમસ્યા છે થઈ શકે છે. તમને એવું છે કે તમે બ્લડ પ્રેશર છે નહીં, પરંતુ જો આવી રીતે શ્વાસ ચડે છે તો તમારે ચેકઅપ કરાવી લેવું જોઈએ ફોર સેફટી. અને જો તમને બ્લડ પ્રેશર છે અને આવી વસ્તુ થાય છે તો તેને નિયંત્રણમાં રાખવા પણ પ્રયત્નો કરવા જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ ચાલવું જોઈએ. છેલ્લા 2 કારણો સાંભળીને તમને નવાઈ લાગશે કે આ કારણો અને શ્વાસ ચડવાને ક્યાં મતલબ છે, પરંતુ આ બંને કારણો અતિ અગત્યના છે. એક તો ઊંઘ પૂરી ન થવી અને બીજું છે સ્ટ્રેસ. જ્યારે આપણને ઊંઘ પૂરી નથી થતી, ઉજાગરો હોય છે, ત્યારે આપણું શરીર છે ઉર્જામાં નથી રહેતું, આપણે આખો દિવસ છે થાકનો અનુભવ કરીએ છીએ. અને જ્યારે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આપણું માનસિક સંતુલન પણ બરાબર નથી હોતું, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ બરાબર નથી હોતી. મેં હમણાં જ એક શ્વાસનો વિડીયો બનાવ્યો હતો કે શ્વાસ લેવાની સાચી રીત છે. તો આ બંને કારણો જ્યારે તમને હોય અને જ્યારે તમે દાદરા ચડો છો ત્યારે શ્વાસ ચડતો હોય તો એક સિમ્પલ ટ્રીક બતાવું કે તમે જ્યારે ચાલો છો, દોડો છો અથવા તો દાદરા પણ ચડો છો તો સિમ્પલ નાકેથી શ્વાસ લેવાનો અને મોઢેથી છોડવાનો. ઘણી વખત આપણે મોઢેથી શ્વાસ લઈએ છીએ, ખ્યાલ નથી હોતો કે આપણે દાદરા ચડીએ છીએ તો મોઢેથી શ્વાસ લેવાઈ જાય છે તો પણ થાક લાગે છે. તો નાકેથી શ્વાસ લેવાનો અને મોઢેથી ફૂંક મારતા એવી રીતે શ્વાસને છોડવાનો. તમે 4 સેકન્ડ્સમાં લીધો,
6 સેકન્ડ્સમાં ધીમે ધીમે શ્વાસને છોડવાનો. તમે થાકી જાઓ છો તરત આરામ કરો. ફરી આ જ રીતે તમે એકદમ ધીરે ધીરે શ્વાસોશ્વાસની ક્રિયા કરશો. તમારા ધબકારે છે એ નિયમિત થશે. તમારા શરીરનું તાપમાન છે એ એકદમ ઠંડુ પડશે. તમે કૂલ ડાઉન થશો. તો આ બધા જ કારણો છે, બધા જ ઉપાયો છે, તમે અજમાવજો. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.